હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે એટલે કે 8/1/2025માં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ જે શરૂ થઈ ગયું છે, બરાબર. તેથી કયા કયા જિલ્લામાં કેટલા વ્યક્તિઓ પાસ થયા છે, બરાબર, કેટલા રાઉન્ડમાં, તેના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ. મળતી માહિતી મુજબ ઉમેદવારો અને આપણા ટેલિગ્રામના ગ્રુપ દ્વારા અને ટ્વિટરના ગ્રુપ દ્વારા, બરાબર, આપણે જે જાણકારી મળી છે તેના આપણે જોવાના છીએ. અને આપણા જે મિત્ર સર્કલ છે, બરાબર, મારા, તેમાંથી અમુક વ્યક્તિઓ જે ગ્રાઉન્ડમાં ગયા છે, બરાબર, તેને જે આપણે અનુભવ કીધા છે તેના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, આજે જે ચાલી રહેલી પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં મિત્રો, અને આજથી જ મિત્રો ઠંડો પવન વધારે હતો, બરાબર, અને શિયાળાના દિવસો છે, બરાબર, અને આજથી જ પાછો ઠંડો પવન એટલે કે વિદ્યાર્થીઓને અમુક તકલીફ થઈ હશે, બરાબર. જે રીતે કે સામો પવન હોય તો આપણી સ્પીડ થોડીક ઓછી થઈ જાય, બરાબર, એ વિશે. અને આગળ જોઈએ તો મિત્રો, પાસ થવાનો રેશિયો ઓછો દેખાય છે અને ફેલનો વધારે દેખાય છે. એવું આ કારણોસર પણ હોઈ શકે, પવનના લીધે, બરાબર, અને ઘણા બધો તેના કારણો હોઈ શકે. તો મિત્રો, પ્રેક્ટિસ વધારવાના એટલે કે જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, તેને હજી રનિંગ બાકી છે, બરાબર, થોડાક દિવસોમાં, અને ટાઈમિંગ નથી આવ્યું, તો તેવા વિદ્યાર્થીઓને વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ અને પોતાને ટાઈમિંગ એટલે 25 મિનિટમાં પૂરું કરવાનું, એટલે બરાબર, અને બહેનોને 9.5 મિનિટની અંદર પૂરું કરવાની કોશિશ અને પ્રયત્નો કરવા, બરાબર. અને મિત્રો, જે મિત્રોને થઈ જતું હોય, બરાબર, તેને ઓવર કોન્ફિડન્ટ ન થવું, બરાબર, અને જેટલા દિવસો મળ્યા છે એટલો પ્રયત્ન અને પ્રેક્ટિસ કરો, બરાબર. તો મિત્રો, જામનગરમાં આપણે વાત કરીએ તો મિત્રો, મળતી માહિતી મુજબ છઠ્ઠા રાઉન્ડમાં 200માંથી 81 પાસ થયા હતા, બરાબર. તમે અહીં જોઈ શકો છો જામનગરમાં કેટલા જણા ફેલ થયા છે તે. હવે મિત્રો, આપણે મહેસાણાની થોડીક વધારે માહિતી મળેલી છે આપને. તો મહેસાણામાં મિત્રો 200માંથી 80 વ્યક્તિઓ, બરાબર, ફેલ થયા છે અને બાકીના જે છે, બરાબર, તે પાસ થયા છે. પછી આજે દોડી આવેલ ઉમેદવારોમાં 200 દોડાવ્યા હતા, તેમાંથી 94 પાસ, બરાબર, પાસ થયા છે. અને 7 વાગ્યાવાળા ઉમેદવારોને 6 વાગે પણ દોડાવી લે છે ગ્રાઉન્ડમાં. એટલે કે તમે વહેલા પૂગી ગયા હોય, એટલે કે કોલેટરમાં આપણે 6નો ટાઈમ છે, બરાબર. એવું જરૂરી નથી કે 6 વાગે દોડાવે, એની પહેલાં પૂગી ગયા છો તમારે તો પણ તમારે થઈ જશે, બરાબર. પછી મિત્રો, તે એક લાસ્ટ રાઉન્ડ જે મહેસાણામાં થયો, બરાબર, તેમાં 175માંથી ફક્ત 50 જણા જ પાસ થયા, બરાબર. હવે આગળ જોઈએ મિત્રો ખેડા જિલ્લા વિશે. તો ખેડા જિલ્લામાં વધારે મિત્રો ફેલ થયાની જાણકારી વધારે મળે છે. ગ્રાઉન્ડ થોડુંક કઠણ છે, બરાબર, અને પવન પણ હતો. તો ખેડા જિલ્લામાં મિત્રો 200માંથી 70 ભાઈઓ પાસ, બરાબર, પહેલી બેચમાં, બરાબર, અને 50%થી વધારે ફેલ થઈ રહ્યા છે. તો ખેડા જિલ્લાવાળાઓને થોડુંક ધ્યાન રાખવું, બરાબર, અને પ્રેક્ટિસ વધારજો. હવે મિત્રો વાત કરીએ નડિયાદમાં, બરાબર. નડિયાદમાં મિત્રો ઓછી માહિતી મળેલ છે કે બીજા રાઉન્ડમાં 156માંથી મિત્રો 26 જ પાસ થયા છે, બરાબર. અને ટાઈમ મિત્રો 8:35 ચાલુ કર્યો, એટલે ગ્રાઉન્ડ મિત્રો તેમણે 8:35 ચાલુ કર્યું, આવી માહિતી મળેલ છે, બરાબર. આ નડિયાદ દ્વારા જે મિત્રો ગયા હોય તો કોમેન્ટ કરજો, બરાબર, કે શું અહીંયા હતું. હવે મિત્રો આપણે વાત કરીએ તો અમદાવાદ. તો મિત્રો અમદાવાદ ગ્રાઉન્ડમાં બહેનો, બરાબર, 17 એટલે કે 750 બહેનોને બોલાવ્યા હતા, તેમાંથી 350 આવ્યા હતા અને પહેલી બેન્ચમાં 200ને દોડાવ્યા હતા, બરાબર, જેમાંથી 62 જેટલા પાસ, બરાબર, અને બીજી બેન્ચમાં 150ને દોડાવ્યા હતા. હવે મિત્રો જુનાગઢની વાત કરીએ આપણે. જુનાગઢ જિલ્લામાં આપણે પોતે પણ રહું છું, બરાબર, અને ગ્રાઉન્ડ છેટેથી જોવા ગયો હતો, બરાબર. અહીંયા અંદર દાખલ થવા નથી દેતી, વંડીની પાસેથી જોવા દઈ. તો મિત્રો પહેલી બેન્ચમાં જુનાગઢમાં 200માંથી 94 પાસ, બીજી બેન્ચમાં 200માંથી 70 પાસ, બરાબર. અહીંયા પણ જુનાગઢમાં પણ પાસનો રેશિયો ઓછો દેખાય છે, બરાબર. એનું કારણ એ છે, આ વખતે એવું થયું છે કે જેને રનિંગ થઈ જાય છે, બરાબર, અમુક વ્યક્તિઓને તેને પાછળની ડેટો આપી છે, અને જેને નથી થતા એવી આગળની ડેટો આપેલી છે. મેં મારા ઘણા મિત્રોમાં જોયું છે, બરાબર, જેને નથી થતું તે આગળની દિવસોમાં તેને રનિંગ આવેલું છે, એટલે કદાચ પાસનો રેશિયો એટલે ઓછો હોઈ શકે. અને મિત્રો જુનાગઢમાં વહેલા જાઓ તો પણ વારો આવી જશે. એક સાથે 200 વ્યક્તિને દોડાવશે. બધા ગ્રાઉન્ડની સ્થિતિ આવી છે, એક સાથે 200ને દોડાવે છે, બરાબર. ગ્રાઉન્ડમાં રહેલી વ્યવસ્થા મિત્રો, જુનાગઢમાં જમવાનું તમારે જાતે ગોતવું પડશે. 2 ઘડિયાળ એટલે કે ત્યાં ગ્રાઉન્ડમાં 1 ઘડિયાળ હશે, બરાબર, અને કાંડા ઘડિયાળ સાદી લઈ જવા દેશે. અને જુનાગઢમાં મિત્રો 12 રાઉન્ડ નથી, બરાબર, 13 રાઉન્ડ છે. એટલે જે માર્કેટમાં મિત્રો એક ફરફરિયું ફરે છે ગ્રાઉન્ડ વિશેનું, જે તમને સ્ક્રીન ઉપર દેખાશે, તે ખોટું છે, બરાબર. એટલે કે તમે
હવે આપણે જોઈએ તો મિત્રો કે ગ્રાઉન્ડ છે બરાબર. તમે ત્યાં જાશો એટલે તમારે કોઈને રાઉન્ડ પૂછવાની જરૂર નથી કે આ ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે. તમે ત્યાં જાશો બરાબર, ત્યાં તમને બોર્ડ આપી ગયેલું છે કે આ એટલા મીટરનું ગ્રાઉન્ડ છે અને અહીં એટલા રાઉન્ડ મારવાના છે બરાબર. એટલે કે જુનાગઢમાં મિત્રો 13 છે, ગઈ ભરતી એ 12 હતા બરાબર. તે વાત ધ્યાને લેવી. અને ખુલ્લા પગે દોડવામાં અઘરું પડે છે બરાબર. જુનાગઢમાં ત્યાં પણ કડક ગ્રાઉન્ડ છે એટલે કે શૂઝ પહેરીને દોડવું બરાબર. આજે મિત્રો 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા બરાબર. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે બરાબર, વધારે ગેરહાજર છે. તો આ મિત્રો આ મેં પહેલાં જ કીધું હમણાં કે 13 રાઉન્ડ એટલે વેમમાં રહેતા બરાબર. જુનાગઢમાં 13 નથી, ત્યાં બોર્ડ આપ્યું જશે તમે જાશો એટલે અહીંયા 12 રાઉન્ડ છે. મિત્રો પાસિંગ રેશિયો આપને 50-50 જેટલો દેખાય છે, 50-50. હવે મિત્રો ગાંધીનગરથી એક સમાચાર મળેલા છે મિત્રો. ગાંધીનગરમાં વધારે ફેલ થયા છે બહેનો બરાબર. તો મિત્રો જો આપણે ગાંધીનગરમાં કોઈ ગયા હોય તો તે કોમેન્ટ કરજો બરાબર. ત્યાં ભરતી પ્રક્રિયામાં ટેકનિકલ ખામીના લીધે દોડમાં વધુ સમય થવાને લીધે નાપાસ થયા હોય એવી ન્યૂઝ મળે છે. કારણ કે ગાંધીનગરમાં મહિલા ગ્રાઉન્ડમાં આવા બનાવ બન્યો હોય એવું માલુમ થાય છે અને 220માંથી ફક્ત 15 પાસ થાય છે એવું માહિતી મળે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો બહેનો છે બરાબર, તે ગ્રાઉન્ડ ગાંધીનગરમાં ગયા હોય તો તેને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ વાત સાચી છે કે નહીં બરાબર. અને વિદ્યાર્થી મિત્રો તમારો હજી વારો બાકી છે બરાબર, તો તમે વધારે પ્રેક્ટિસ કરજો બરાબર. અને દોડમાં આજે પવન પણ વધારે છે અને ખીહેર સુધી બરાબર, મકર સંક્રાંતિ સુધી પવન થોડોક વધારે રહેશે તો આગળના સમયમાં રેશિયો વધી પણ શકે. અને આજ રેશિયો થોડોક ઓછો છે પાસનો, તે વિશે ધ્યાન લેવું અને વધારે પ્રેક્ટિસ કરવી. અને મિત્રો રનિંગ છે બરાબર, એ એક માનસિક ખેલ છે. જો તમે મનથી મજબૂત હશો તો તમારાથી દોડાઈ જ જશે બરાબર. એટલે વધારે પ્રેક્ટિસ થવું અને મનોબળ રાખવું અને પ્રેક્ટિસ કરવી બરાબર. જે કાંઈ તમારી પ્રોબ્લેમ. અને મિત્રો જુનાગઢમાં વાંધો નથી આવતો, છાતીમાં પણ બરાબર 1-2 ઇંચ હોય તો જાતું કરી દે છે બરાબર. તો તે વાતને ધ્યાને લેવું. અને મિત્રો આગળના જે જિલ્લાની હજી અમુક જિલ્લાની માહિતી મારી પાસે આવી નથી બરાબર, તે આવશે તો તમને ટેલિગ્રામમાં માધ્યમથી તમને જણાવવામાં આવશે. એટલે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન થઈ જાજો બરાબર. તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.